અમરેલીના ધારી તાલુકાના ગોવિંદપુર ગામેથી યુવતીને ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ઉઠાવી ગયો હોવાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી પ્રમાણે ધારી તાલુકાના સુખપુર ગામમાં રહેતા પરિવારની દીકરીને આરોપી મનીષ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જે રિક્વેસ્ટ યુવતી દ્વારા સ્વીકાર કરતા મનીષ સાથે મિત્રતા બંધાઈ। ત્યારબાદ ધીમે ધીમે મનીષ આ યુવતીના ઘરે પણ આવવા લાગ્યો હતો અને યુવતીના પરિવારના લોકોનો વિશ્વાસ કેળવવા લાગ્યો। ત્યારે અચાનક એક દિવસ મોકૂર જોઈને યુવતીને લઈને ફરાર થઈ જતાની જાણ યુવતીના માતા પિતાને થતા તાત્કાલિક ધારી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે હાલ તો ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। વાડીએ હતા અને હાલતા થઈ ગયા, હાલતો થઈ ગયો ને તો મેં અમને હાથ કર્યો કે અહીં આવો, તો પછી મને એને ધમકી મારી, એમ કીધું કે તમારા માથે હું જે તેથી 4 વ્હીલ ચડાવી દે। એટલે મેં કીધું ભાઈ મેં તને કાંઈ કીધું? તો એ તરત વયો ગયો। બીજે દી આવો બનાવ બન્યો, બપોરે હું હોતી હતી, મારી દીકરી નાવા ગઈ, પછી બહાર આવી તો મારી દીકરીનો કોઈ પતો નહોતો। જરીક મદદ કરજો કોક। કાનજીભાઈ ખીમાણીયા ને ઇન્સ્ટામાં છોકરીને જોતીને એમાંથી ઓળખા મળ્યા, એટલે અહીંયા આવ્યા ને બેન માની બેન સંબંધ રાખ્યો। પછી અમે જ્યાં વાડીયાના હતા અને અહીંથી દિવસનો 3 વાગે ફોનમાં બેહાડીને વીજ, કોઈને ખબર નથી। અમે 1 વાગે વાડીએ ગયા અને પછી ગાડી લઈને આવ્યો અને લઈને બી ગયો ને જાણ મળી કે 10 છોકરીઓને લઈ ગયો છે। એ છોકરીઓને શું કરે છે ત્યાં લઈને કોને ખબર, એ કાંઈ બહુ ખબર નથી। અમે ગરીબ માણસ છીએ, એને એવું કર્યું છે અને તાંત્રિક વિદ્યા જાણે છે એમ વાત મળી છે। તો આ બનાવ બન્યો એ તારીખ 5/5 અને અંદાજે 1.5 થી 2 ગાળામાં બન્યો છે અને ભાઈ આવી કોઈને ખબર નહોતી એમ એ લઈ ગયો છે। પછી જેણે ધમકી આપી હોય એ તો પાછો આપણને ખ્યાલ નથી, બરાબર। અને જે અહીંયા ઢોલ નગારા લગ્ન હતા દરબારના, એ અવાજમાં કોઈને ખબર પડી નહીં અને લઈને વયો ગયો છે। સફેદ મોટર હતી।